ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ફેઝ ડાયાગ્રામ તરફ આગળ વધીએ. ફેઝ ડાયાગ્રામ છે એ દ્રવ્ય દબાણ અને તાપમાને કેવું સ્વરૂપ ધારણ કરે છે તે દર્શાવે છે. દ્રવ્ય આપેલ દબાણ અને તાપમાને કેવું સ્વરૂપ ધારણ કરે છે તે દર્શાવે છે. P વર્સિસ T ગ્રાફ દર્શાવતા વક્રને ફેઝ ડાયાગ્રામ કહે છે. વક્રને શું કહેવામાં આવે છે? ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ કંઈક આ રીતે છે. P વર્સિસ T નો ગ્રાફ છે. આપણને આ ત્રણ વક્રો આપેલા છે. ઓકે, અહીંયા પદાર્થની ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા છે. એટલે તમે એક વસ્તુ વિચારો કે આ વક્ર આપણને રીડિંગ દ્વારા મળેલા વક્રો છે. એટલે હું તમને એમ કહું કે અહીંયા આ જે દબાણ છે અને તાપમાન, એ તાપમાન માટે ઘન અને વાયુ બંને અવસ્થાઓ સંતુલનમાં સહ અસ્તિત્વ છે. વાક્ય બહુ અજુગતું લાગશે, એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે બંને અવસ્થા એક સાથે સંતુલનમાં છે. એટલે કે હું તમને એમ કહું કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી પણ છે અને વરાળ પણ છે. બંનેના તાપમાન સમાન છે. તો તાપમાન સમાન છે, દબાણ સમાન છે, પણ બંને અવસ્થા જુદી જુદી છે કે નહીં? તો એ અવસ્થાનું જે સંતુલન છે, સંતુલન એટલે બંનેના તાપમાન સમાન છે એટલે એકબીજાના ઉષ્મીય સંતુલનમાં કહેવાય. તો બંને સ્વરૂપો સહ અસ્તિત્વ ધરાવે છે મિત્રો. તો એ દર્શાવતા ગ્રાફને આપણે ફેઝ ડાયાગ્રામ કહેશું. ઓકે, ફેઝ ડાયાગ્રામ માટે હજી પણ આપણે થોડું વધારે સમજીએ. આ બધા વક્ર છે O A B અને અહીંયા C. તો AB વક્રને નામ દેવામાં આવ્યું છે, એને ફ્યુઝન વક્ર કહેવામાં આવે છે. સોરી, સબ્લિમેશન વક્ર કહે છે કે જે આપેલ દબાણે અને તાપમાને ઘન અને વાયુ અવસ્થા વચ્ચે સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે. જેમ કે કપૂર, નોર્મલ તાપમાને કપૂર શું છે? ઘન અવસ્થા છે. પછી જેવું તાપમાન વધારશો એટલે ત્યારે ઘનમાંથી વાયુ બની જશે. એટલે ત્યારે હું એમ કહું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘને છે ને વાયુ છે, બે અવસ્થા છે. તો એવા વક્રને, એ દર્શાવતા વક્રને સબ્લિમેશન વક્ર કહે છે. OA વક્રની વાત કરીએ તો OA વક્રને ફ્યુઝન વક્ર કહે છે. કેવું વક્ર કહે છે? ફ્યુઝન. ફ્યુઝન શા માટે? તો ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં સહ અસ્તિત્વ છે. એટલે ત્યારે ઘન અને પ્રવાહી એકબીજાના સંતુલનમાં છે એવું કહેવાય. એટલે હું તમને એમ કહું, એક એક્ઝામ્પલ હું લેવાનો છું ગલનગુપ્ત ઉષ્મામાં, ત્યારે હું તમને ફરીવાર યાદ કરાવીશ. એટલે કોઈ પર્ટિક્યુલર તાપમાને ઘને છે ને પ્રવાહીએ છે, તો એવા દબાણ અને તાપમાનના મૂલ્ય માટે આપણને જે વક્ર મળે છે, OA નહીં, સોરી, કેમ આપણે ભૂલ કરીને અહીંયા OA આવશે, સોરી, OA. ઓકે, OA એટલે આ વક્રને સબ્લિમેશન કહેવાય, ઘન અને વાયુ. અને અહીંયા આવશે AB. એટલે આ બંને વક્ર જે બંને વચ્ચે સંબંધ દર્શાવતા વક્રને ફ્યુઝન વક્ર કહેવાય. અને ત્રીજું કામ આપણે કરીએ કે AC. તો AC વક્રને કેવું વક્ર કહેશું આપણે? વેપોરાઇઝેશન અથવા તો બાષ્પાયન વક્ર.
ઓકે, તો આ બાષ્પાયન વક્ર પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે મિત્રો. તો આ ગ્રાફ આપણને બહુ મહત્વની માહિતી આપે છે કે બે અવસ્થાઓ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે એને સમજવા માટે આ ગ્રાફ આપણે સમજવો પડે. આ ગ્રાફ P વર્સિસ T નો છે, પણ એક એવું બિંદુ છે કે જ્યાં ત્રણેય ગ્રાફ ભેગા થાય. ધીસ ઇઝ બિંદુ A. તો બિંદુ A ને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? ટ્રિપલ પોઈન્ટ, કે જ્યાં ત્રણ રસ્તાઓ, ત્રણ વક્ર ભેગા થાય અને ત્રણ વક્ર છૂટાય પડે, એને ટ્રિપલ પોઈન્ટ કહેવામાં આવે છે. હવે ટ્રિપલ પોઈન્ટ એક ખાસ પ્રકારનું તાપમાન, આ અક્ષ ઉપર તાપમાન અને એક પર્ટિક્યુલર દબાણ છે. એ દબાણે અને તાપમાને ત્રણેય અવસ્થા સહઅસ્તિત્વમાં, ત્રણ એટલે ઘન, પ્રવાહી અને વાયુ. તો એની માટે આપણે લખી શકીએ, એ જે દબાણ છે, ટ્રિપલ પોઈન્ટ તાપમાન, $273.16 કેલ્વિન એટલે 0.01 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આપણે 273.15 કીધું હતું, મેં તમને એકવાર કીધું, વાત કરી હતી. તો એ વાત પ્રમાણે આપણે આમાંથી બાદ કરીએ 273.15 એટલે 0.01 ડિગ્રી સેલ્સિયસ. અને ટ્રિપલ પોઈન્ટ દબાણ 4.58 mm ઓફ Hg. હવે છે ને, આ હું તરલના મિકેનિક્સમાં સમજાવીશ કે 4.58, આમ તો હું તમને કહું કે કોઈ કેપિલરી ટ્યુબમાં આપણે તો કોઈ પણ પાત્રમાં 4.58 mm પારો ભરો અને એ પારો તળિયા ઉપર જે દબાણ ઉત્પન્ન કરે છે ને, એ દબાણ એટલે ટ્રિપલ પોઈન્ટ દબાણ કહેવાય. ઓકે, તો આટલી વસ્તુ બધાને યાદ રહે. વક્ર, હું એમ કહું કે ઘન અને વાયુ વચ્ચે અવસ્થા દર્શાવતા વક્રને આપણે શું કહેશું, તો એ તમને ખબર પડી જવી જોઈએ. ઘન અને વાયુ વચ્ચે સબ્લિમેશન, ઘન અને પ્રવાહી વચ્ચે ફ્યુઝન, પ્રવાહી અને વાયુ વચ્ચે બાષ્પાયન અથવા વેપોરાઇઝેશન વક્ર. ઓકે, ચાલો ત્યાર પછી હવે જોશું આપણે ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા. એટલે આપણો મેઇન ટોપિક ગુપ્ત ઉષ્મા, જેને લેટન્ટ હીટ કહેવામાં આવે છે. હવે મિત્રો સાચવીને કામ કરજો, એટલે કે હવે હું જે ચલાવીશ એના ઉપરના ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. એટલે ગુપ્ત ઉષ્મા, શા માટે ગુપ્ત ઉષ્મા? ગુપ્ત એટલે સિક્રેટ, બરાબર? સિગરેટ નહીં, સિક્રેટ. પાછા અમુક જણા ઊંધું સમજશે. પદાર્થનું તાપમાન ઓકે, પદાર્થને ઉર્જા આપતા, ઉષ્મા ઉર્જા, તેનું તાપમાન વધે એ જરૂરી નથી. એટલે પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ તો જનરલી તાપમાન વધે છે એવું આપણને ખબર છે, પણ તાપમાન વધે એ જરૂરી નથી. કેમ જરૂરી નથી? એટલા માટે કે એવી જે ઉષ્મા ઉર્જા છે, ઉષ્મા છે ને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એક તમારી સામે સરસ મજાનું એક્ઝામ્પલ લઉં. ફ્રીઝરમાંથી તમે ગરમ તો નહીં, ઠંડો બરફ બહાર કાઢો છો, જેનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ છે મિત્રો. ઓકે, હવે તમે મને એમ કહો કે જેવું બરફ બહાર કાઢું સીધું પાણીમાં રૂપાંતર પામવાનું શરૂ થઈ જાય, થાય કે નહીં? અમુક જણાના માઇન્ડમાં છે, હા સાહેબ થાય તો ખરી હો, પણ તરત ન થાય મિત્રો. એ થોડું ઉષ્મા ઉર્જા મેળવશે અને પછી એ રૂપાંતર પામશે. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે -10 માંથી આ બરફ છે એ પોતાનું તાપમાન
0 ડિગ્રી સેલ્સિયસ કરે છે. પહેલાં તો એ 0 ડિગ્રી સેલ્સિયસ, જેને બરફનું ઠારણ બિંદુ કહે છે, અથવા તો આ પ્રકારની ઉષ્મા ગલન બિંદુ પણ કહેવાય, સોરી ઠારણ નહીં, ગલન બિંદુ કહેશું. ઓકે, એટલે 0 ડિગ્રી સેલ્સિયસને બરફનું ગલન બિંદુ કહેવાય. હવે શું થાય? અચ્છા, અહીંયા તાપમાન વધ્યું. હવે મિત્રો, મેં તમને વિશિષ્ટ ઉષ્મામાં આ વસ્તુ સમજાવી હતી ને મેં ત્યારે કીધું હતું કે ફરીવાર હું ટોપિક ચલાવીશ ત્યારે હું તમને યાદ કરાવીશ. તો તાપમાન વધારવા માટે જરૂરી જે ઉષ્મા છે મિત્રો, એ Q ઇઝ ઇક્વલ ટુ mc ડેલ્ટા ટી. આ C એટલે સી આઈસ, બરાબર ને? એટલે કે બરફની વિશિષ્ટ ઉષ્મા જે 0.5 કેલરી પ્રતિ ગ્રામ સેલ્સિયસ હોય છે. ઓકે, -10 ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચલો, બરફ એ મેલ્ટિંગ પોઈન્ટ ઉપર પહોંચી જાય એટલે કે ગલન બિંદુ આગળ પહોંચે એટલે હવે પીગળવાનું શરૂ કરશે. આ રીતે ધાર ન થાય, આ તો આપણે દેખાડીએ છીએ. અમુક જણા કહે છે સર આવી કઈ બરફમાંથી ધાર થોડી થાય. ન થાય, વાત સાચી છે, પણ મારે તે તમને સમજાવવું છે તો આ ધાર બરાબર છે તો જ તમે સમજી શકો ને કે પીગળે છે બરફ. હે ઓકે, તો આ પાત્રની અંદર પાણી એકઠું થાય છે, પણ મિત્રો આ સમય દરમિયાન પીગળે છે ત્યારે કાંઈક ઉષ્મા મેળવતું તો હશે કે નહીં? તમે કહો સર હા, એ જે ઉષ્મા છે ને મિત્રો, એ m × L લખવામાં આવે છે. LF કીધું એટલે ફ્યુઝન પોઈન્ટ. આ જે LF છે એને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. થોભો થોડી વાર, હું એની ચર્ચા વિશેષમાં પછી કરીશ, પહેલાં આપણે આની ચર્ચા કરી લઈએ. અચ્છા, તો જ્યાં સુધી બરફ ન પીગળે ને ત્યાં સુધી મેં નોટ ડાઉન કર્યું ને તો મારે પાણીનું તાપમાન મને કેટલું મળ્યું? 0 ડિગ્રી. સર આ તો યાર કેમ પોસિબલ બને? ઉષ્મા ઉર્જા શોષે છે, તાપમાન વધવું ન જોઈએ? તમે તો એવું કહેતા હતા કે ઉષ્મા ઉર્જા શોષે, ઉષ્મા ઉર્જા આપો તો તાપમાન વધે. તમે ઓલો રેખીય પ્રસરણમાં તો અમને સમજાવ્યું હતું. હે, પણ મિત્રો એ જરૂરી નથી. જો મેં તમને ત્યારે કહી દીધું હોત ને તો રેખીય પ્રસરણ સમજાત નહીં તમને. ઓકે, હું તમને એમ કહું કે તમે અમુક તાપમાન કરતાં વધારે તાપમાન, અમુક ઉષ્મા ઉર્જા કરતાં વધારે આપશો તો પદાર્થ પીગળવા મળશે. એ પરિસ્થિતિ આપણે ત્યારે વિચારવાની નથી. તો અહીંયા મેં ઉષ્મા ઉર્જા આપી છે, અને Q1 કીધું, ઉષ્મા ઉર્જા આપી છે મિત્રો. તો ઉષ્મા ઉર્જા મેં જે આપી છે છતાંય પાણીનું અને બરફનું તાપમાન સમાન રહે છે. તો આ ઉષ્મા ગઈ ક્યાં ગઈ? લ્યો, તો એ ઉષ્મા ઉર્જા અવસ્થા રૂપાંતર કરવા માટે વપરાઈ ગઈ. અને આ તો ઉષ્મા ઉર્જાને કહેવામાં આવે છે ગુપ્ત ઉષ્મા. કારણ કે ગુપ્ત રીતે વપરાઈ ગઈ, ખબર ન પડી આપણને. આપણે તો વિચારતા રહી ગયા કે બંનેનું તાપમાન તો સમાન છે, ત્યાં સુધીમાં તો એ વપરાઈ ગઈ. પણ મિત્રો, જ્યારે બરફમાંથી પાણી બનતું હોય ને ત્યારે જ્યાં સુધી બરફ સંપૂર્ણપણે ન પીગળી જાય, મેલ્ટ ન થાય, ત્યાં સુધી પાણી અને બરફનું તાપમાન સમાન રહે. એટલે મારે એવું તમને કહેવું છે કે જ્યારે તાપમાન બદલાય ત્યારે અવસ્થા અચળ રહે. સમજાવું, ગભરાશો નહીં. અને જ્યારે અવસ્થા અચળ રહે ત્યારે અવસ્થા બદલાય ત્યારે તાપમાન અચળ રહેશે. હાલો આપણે આને સમજીએ, બરાબર? આની આગળ પ્રોસેસ કરીએ છીએ, પણ ચલો અહીંથી અહીંયા આવે છે -10 થી 0, ત્યારે કંઈ પીગળવાની શરૂઆત કરે નહીં. ત્યારે તો શું કરે છે? એ તાપમાનમાં વધારો કરે. -10 થી 0 તાપમાનમાં વધારો થાય. તો ત્યારે અવસ્થા બદલતી નથી, એટલે તાપમાન બદલાય ને ત્યારે અવસ્થા અચળ, એટલે અવસ્થા બદલે નહીં. પણ જેવું 0 ડિગ્રી સેલ્સિયસે આવી ગયું એટલે વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા શોષીને બરફનું રૂપાંતર શેમાં થાય છે? પાણીમાં. તો ત્યારે અવસ્થા બદલાણી એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયું, ત્યારે તાપમાન ન બદલાણું એટલે અવસ્થા બદલાય ને તાપમાન કેવું રહે? અચળ. ફિટ બેસું મગજમાં? હવે થોડા આગળ જઈએ. ઓકે, હવે એ જ
હવે હું આને બર્નર વડે ગરમ કરું છું, એટલે બર્નર વડે ગરમ કરું, બધે બધું મેલ્ટ થઈ ગયું, બરાબર કે નહીં? આગળ જોઈએ, ચલો. બધે બધું પીગળી ગયું, ઓગળી ગયું. અને હવે હું શું કરું છું? એને બર્નર વડે ગરમ કરું છું. એટલે બર્નર વડે ગરમ કરવું એટલે અહીંયા ઉષ્મા ઉર્જા ટ્રાન્સફર થાય છે. Q3 ઇઝ ઇક્વલ ટુ MC વોટર ડેલ્ટા ટી. કારણ કે તાપમાન વધે છે. કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસથી હું વધારું છું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. હવે જેવું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય, જેને પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે, અને આ ઉત્કલન બિંદુએ પાણી હવે અવસ્થા બદલશે. મિત્રો, જેવું તાપમાન 100 ડિગ્રીએ પહોંચી જાય એટલે હવે વરાળમાં રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામે છે? વરાળમાં. તો મિત્રો, વરાળમાં રૂપાંતર પામે તો વરાળમાં આપણે એવું કહી શકીએ કે જો પાણીનું તાપમાન, હવે તમે એક વસ્તુ વિચારો, તાપમાન વધ્યું ત્યાં સુધી પાણીનું રૂપાંતર વરાળમાં ન થયું એટલે અવસ્થા અચળ રહી, તાપમાન બદલાણું. જેવું ઉત્કલન બિંદુએ તાપમાન પહોંચી ગયું એટલે અહીંથી એનું રૂપાંતર શેમાં થયું? વરાળમાં. એ કેમ કે હવે અવસ્થા બદલાણી પણ તાપમાન ન બદલાણું. આ વરાળનું તાપમાન જે છે ને, પાણીનું તાપમાન એ 100 ડિગ્રી સેલ્સિયસ અને વરાળનું તાપમાન પણ કેટલું રહે છે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને જેવું રૂપાંતરણ પામે ને મિત્રો, એટલે એ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરે MLV. ઓકે, આને Q5 કહી દઈએ, સોરી Q4 કહી દઈએ. એટલે 4 પ્રકારની ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. 2 તાપમાન વધારવા માટે જે MC ડેલ્ટા ટી છે, અને 2 અવસ્થા બદલવા માટે કે જે ML પ્રકારની છે. હવે આપણે એના પ્રકાર જોઈએ છે. તો ગલનગુપ્ત ઉષ્મા છે મિત્રો. હવે આપણે થોડું એનો ચાર્ટ જોઈ જઈએ. ગુપ્ત ઉષ્મા, એના 2 પ્રકાર છે મિત્રો. એક છે ગલનગુપ્ત ઉષ્મા અને બીજી છે ઉત્કલનગુપ્ત ઉષ્મા. તો ગલનગુપ્ત ઉષ્મા નો ઉપયોગ, અચ્છા, એને લખવામાં આવે છે LF અને અહીંયા લખવામાં આવે છે LV. એટલે 1 કિલોગ્રામ, એની વ્યાખ્યા રીતે છે, હું ખાલી શોર્ટમાં લખીશ, વ્યાખ્યા તમારે લખી નાખજો. 1 કિલોગ્રામ બરફને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. હવે 1 કિલોગ્રામ પાણી શબ્દ વાપરી શકો, કારણ કે પાણીમાંથી બરફ એ બને ને બરફમાંથી પાણી બને. ઓકે, પણ 1 કિલોગ્રામની વાત કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા આવું લખી શકીએ કે ઘનનું પ્રવાહીમાં, કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર કરવા માટે વપરાતી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. જે LF બરાબર મિત્રો એની કિંમત છે ને એ 336 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ઓકે, અને કેલરીમાં તમારે કરવું હોય તો 80 કેલરી પ્રતિ ગ્રામ. ઓકે, એટલે કિલોગ્રામનું ગ્રામમાં એટલે 10³ ઉપર જાય, -3, અને આ 4.2 વડે આને ડિવાઈડ કરી નાખો એટલે અહીંયા થશે 80 કેલરી પ્રતિ ગ્રામ. ઉત્કલનગુપ્ત માટે પણ 1 કિલોગ્રામ પાણીનું રૂપાંતર વરાળમાં કરવા માટે વપરાતી ઉષ્મા ઉર્જાને ઉત્કલનગુપ્ત ઉષ્મા કહે છે. શોર્ટમાં લખું તો પ્રવાહીનું વાયુમાં, અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વપરાતી ઉષ્મા ઉર્જાને ઉત્કલનગુપ્ત ઉષ્મા LV બરાબર 2256 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. અને હા,
અને એક કામ કરજો તમે તમારી જાતે, આમ આઈ થિંક મારા ખ્યાલથી 3 તો કેન્સલ, એટલે 4.2 વડે, એટલે એલ વી ઇઝ ઇક્વલ ટુ 536 અરાઉન્ડ આવે છે કેલરી પર ગ્રામ. ઓકે, તો ધીસ ઇઝ ધ ગુપ્ત ઉષ્મા એન્ડ હિયર ધ ગલનગુપ્ત ઉષ્મા, ઉત્કલનગુપ્ત ઉષ્મા. ઓકે, એના બે પ્રકાર છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો બધાને. એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે સરસ મજાનું, પણ આ વાત તમારા મગજમાં ફિટ બેસાડી રાખવી, કારણ કે આ વાત દાખલામાં ઘણું બધું ઉપયોગી છે. ઓકે, હવે એનો ગ્રાફ જોઈએ મિત્રો આપણે. હવે હું આ આકૃતિ ભૂસી નાખું છું. તમારે મારી સાથે સાથે કામ કરતા હશો, અથવા તો વિડીયો પોઝ કરીને તમે આ કામ કરી શકો છો. અહીંયા આપણે ડાયાગ્રામ દોર્યો, એક ફેઝ ડાયાગ્રામ છે. એ ફેઝ ડાયાગ્રામ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અહીંયા તાપમાન અને અહીંયા સમય કહી દો તોય ચાલે, અને અહીંયા ઉષ્મા ઉર્જા કહી દો તો પણ ચાલે. બે અહીંયા સમયે વપરાય છે, ઉષ્મા ઉર્જા. ચલો, અહીંયા હું ધારો કે આ ઓરિજિન એટલે ઉગમ બિંદુને ધારી લઉં છું -10 ડિગ્રી સેલ્સિયસ. એટલે બરફ -10 થી પહેલા 0 આવશે. ઓકે, હિયર ધ 0 ડિગ્રી સેલ્સિયસ. હવે 0 ડિગ્રી સેલ્સિયસ શું થાય છે? પાણીમાં રૂપાંતર પામે. પાણીમાં રૂપાંતર પામે એટલે મિત્રો આપણને ખબર છે કે તાપમાન અચળ રહે. પાછું બધું પાણીમાં રૂપાંતર પામે એટલે પાછો ગ્રાફ વધે. એટલે કે બધું રૂપાંતર પામે પછી 0 થી આપણે 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જઈએ, એટલે પાછી ઉર્જા એ વધશે ને પાછો અહીંયા તાપમાન પણ વધશે, ને એ તાપમાન છે okay at the 100 degree Celsius. Okay, now 100 ડિગ્રી સેલ્સિયસ એ સ્ટીમમાં એટલે કે વરાળમાં રૂપાંતર થાય ત્યારે પાછું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે, બરાબર, અચળ રહે. અને પાછું અહીંયા આપણે એવું કહીએ કે બધું વરાળમાં રૂપાંતર થાય અને પછી હજી આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો ટેમ્પરેચર વધે. એટલે અહીંયા તમે જુઓ ને તો અહીંયા અવસ્થા રૂપાંતરણ થાય છે. બરાબર, અહીંયા સોલિડ ટુ લિક્વિડ એન્ડ લિક્વિડ ટુ સોલિડ. ઓકે, અહીંયા અવસ્થા રૂપાંતરણ થાય છે. લિક્વિડ ટુ ગેસ, ગેસ ટુ લિક્વિડ. એ તો વોટ એવર જે કાંઈ પણ સિચ્યુએશન છે, હે થોડું આને આમ કીધું. યસ, તો મારો કહેવાનો મિનિંગ એ છે, આ જે એંગલ બનાવે છે ધીસ ઇઝ ધ આલ્ફા, હિયર ધ ધીસ ઇઝ બીટા. આ રેખીય પ્રસરણાંક કે એવું કાંઈ નથી, બરાબર કે નહીં? ધીસ ઇઝ ગામા. ઓકે, આમ તો કહી શકો, એમાં કાંઈ વાંધો નહીં. બટ અહીંયા હું એવું કહી શકું કે દરેક ગ્રાફનો ઢાળ સમાન હોતો નથી. કેમ નથી હોતો સમાન? એટલા માટે કે દરેકની ઉર્જા સમાન નથી, દરેકની ઉષ્મા ઉર્જા. મારે 1 કિલોગ્રામ બરફને ઓગાળવો હોય તો મારે 336 કિલોજૂલ જ જોઈએ. મારે 1 કિલોગ્રામ પાણીને વરાળમાં રૂપાંતર કરવું હોય તો 2256 કિલોજૂલ જોઈએ. તો ઉષ્મા ઉર્જામાંય ફેરફાર છે, તો ગ્રાફનો ઢાળ પણ આનો ઢાળ વધારે આવશે, આનો ઢાળ જેમ જેમ ઉપર જાઓ એમ ઘટતો જશે. ઓકે, એટલે કે મેં તમને કીધું એ વાકેલો ને રાખજો કે શરૂઆતમાં ઢાળ વધારે હોય છે, અહીંયા જેમ જેમ જાઓ એમ ઢાળ ઘટતો જશે. બીજી વસ્તુ કે વિશિષ્ટ ઉષ્મા છે એ ઢાળના વ્યસ્ત પ્રમાણમાં છે. એ ઢાળના વ્યસ્ત પ્રમાણમાં. આ વસ્તુ યાદ રાખવાની છે. વિશિષ્ટ ઉષ્મા સી ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ સ્લોપ, એટલે કે ઢાળના વ્યસ્ત પ્રમાણ. અચ્છા મિત્રો, વ્યસ્ત પ્રમાણમાં છે તો હું હવે એમ કહી શકું કે જેનો ઢાળ વધારે હોય એની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય, જેનો ઢાળ ઓછો હોય એની વિશિષ્ટ ઉષ્મા વધારે. તો મને કહેશો કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાંથી કોની વિશિષ્ટ ઉષ્મા વધારે હોય? વાયુની વિશિષ્ટ ઉષ્મા વધારે, કારણ કે એનો ઢાળ ઓછો છે. જો જેમ જેમ ઉપર જાઓ એમ ઢાળ ઘટતો જાય. નોંધતા જજો, જગ્યા નથી એટલે હું નથી લખતો. ઓકે, પણ જ્યારે તાપમાન
અચળ રહે ત્યારે ઢાળ શૂન્ય થાય કે નહીં? અહીંયા કઈ ઢાળ છે, અહીંયા કઈ ઢાળ છે, અચળ રહે ત્યારે વિશિષ્ટ ઉષ્મા અનંત થાય છે. 1/0 એટલે અનંત. ઓકે, એટલે અવસ્થા રૂપાંતરણ થાય મિત્રો ત્યારે વિશિષ્ટ ઉષ્મા ઇન્ફાઇનાઇટ બને છે, જેને આપણે અવ્યાખ્યાયિત કહી શકીએ છીએ. ઇન્ફાઇનાઇટ હોય નહીં. ઓકે, પણ એટલી બધી વધી જતી હશે કે જેથી કરીને એની વિશિષ્ટ ઉષ્માને ઇન્ફાઇનાઇટ કીધું છે. ઓકે મિત્રો, તો આ ગ્રાફ યાદ રાખવાનો છે, ફેઝ ડાયાગ્રામ યાદ રાખવાનું છે, આની કિંમત બંને યાદ રાખજો. ક્યારેક દાખલા નથી આપી હોતી, આપણને યાદ હોવી જોઈએ. આ વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ટાઈમ એક નવા ટોપિક અને દાખલા સાથે આપણે આગળ વધશું મિત્રો. ત્યાં સુધી ટેક કેર, ગુડ નાઇટ.